પ્રભુમાં વાલા ભાઈઓ તથા બહેનો, આજે ધર્મસભા સચ્ચિદાનંદનું પર્વ ઉજવે છે. ગણિતમાં શીખ્યા છે કે 1+1+1 = 3 થાય, પણ આજે ધર્મ શીખવે છે 1+1+1 = 1 થાય. અને એટલે કદાચ માણસના સ્વભાવની રીતે જોવા જઈએ તો પિતા, પુત્ર અને પવિત્ર આત્મા 3 જણ છે, પણ કેવી રીતે 1 થાય? પણ એ કદાચ માણસના માટે અશક્ય, પણ પ્રભુના માટે બધું શક્ય છે. અને એટલે કદાચ દરેક વ્યક્તિ જે સમજાવનાર પણ એની સમજ કાચી પડે કે બોલવાનું કે સમજાવવાનું કાચું પડે, ને સમજનારને પણ ટ્રિનિટી વિશે કદાચ ધર્મ ઉપદેશ કદાચ થોડો ભારે પડે. કદાચ થોડું ઘણું એમાંથી સમજીએ, થોડું ઘણું જીવનમાં ઉતારીએ તો પણ આપણું જીવન ધન્ય થઈ શકે છે. આજનું પ્રથમ વાંચન મહાપ્રસ્થાનના ગ્રંથમાંથી લેવામાં આવેલું વાંચન. શરૂઆતમાં પંચગ્રંથિમાંથી આ બીજો બુક છે. અને આપણને ખબર છે એમાં કે ખાસ કરીને મિસરમાંથી ઇઝરાયેલી પ્રજા જ્યારે બહાર નીકળે છે ત્યારે જે પ્રવાસ દરમિયાન શું શું બન્યું આ બધું આમાં નોંધવામાં આવેલું છે. પ્રવાસ દરમિયાન મોસે ને એક વખત ત્યાં ઉપર જાય છે સિનાઈ પર્વત પર, અને ત્યાં પ્રભુ દ્વારા એમને જુદી જુદી આજ્ઞાઓ આપવામાં આવે છે, 10 આજ્ઞાઓ. અને એ આજ્ઞાઓ લઈને જ્યારે નીચે આવે છે ત્યારે થોડું મોડું થાય છે. ત્યાં સુધી ઇઝરાયેલી પ્રજાને લાગે છે કે મોસે હવે ગયો, આવવાનો નહીં. અને એટલે એ લોકોએ ઓલરેડી એક પોટીઓ બનાવ્યો, એક કાફ બનાવીને એની પૂજા કરવાની શરૂ કરી. અને આવે છે, મોસે જોવે છે તો એને એકદમ ગુસ્સો આવી જાય છે. એને ગુસ્સામાં એનાથી 2 તખ્તીઓ તૂટી જાય છે. અને એટલે મોસે એ પહેલાંના જેવી 2 તખ્તીઓ બનાવે છે, ને પછી એ આજનું વાંચન શરૂ થાય છે. મોસે પહેલાંની તખ્તીની જેવી પથ્થરની 2 તખ્તીઓ બનાવી, અને સવારમાં વહેલો ઉઠી એ પ્રભુએ કહ્યા પ્રમાણે તખ્તીઓ હાથમાં લઈને સિનાઈ પર્વત પર ચડી ગયો. જનરલી જે કંઈ કદાચ કામ સોંપેલું હોય ઘરમાં પણ કંઈક ને કંઈ કામ સોંપ્યું હોય એ પતિએ કે પત્નીએ, અને ત્યાં એ કામ ના થાય, કદાચ ઘરમાં કશું તોડી નાખ્યું કે બીજું થયું તો શું થાય? ક્લાશ થાય, ઝઘડો થાય, પ્રોબ્લેમ થાય. એ જ પરિસ્થિતિ અહીંયા થઈ. પ્રભુએ મોસેને કામ આપેલું લઈને આવે છે ને એ તૂટી જાય છે. એટલે મોસેને ડર છે કે હવે મારું આવી બનશે, મને બોલાવે છે, મને કદાચ ફાયરિંગ મળશે, મને કદાચ મારા પર પ્રભુ ગુસ્સે થઈ જશે, કદાચ ખબર નહીં એમના રોષનો ભોગ બની, ઘણી બધી બાબતો એના મનમાં ચાલતી હશે. ને એ વખતે મોસેને પ્રભુ ઉપર બોલાવે છે. ત્યાં આગળ મોસે આવી બધી અપેક્ષા રાખતો, ડરનો માર્યો, બીકનો માર્યો ત્યાં પહોંચે છે. અને ત્યાં શું થાય છે તો ત્યાં પ્રભુ એની આગળથી પસાર થાય છે વાદળના રૂપમાં, અને પોતાનું નામ પ્રભુ જાહેર કરે છે. પ્રભુ આમ તો મોસે એની સાથે મોસે જ લખતો હતો કે યાહવે એ લખતો હતો, એ જ પ્રભુ એના જ પ્રમાણે એનું નામ જાહેર કરે છે કે હું પ્રભુ તારી આગળ હાજર છું. ને પછી આગળ વાત કરે છે મોસેની અપેક્ષા કઈ હતી. તો મોસેની અપેક્ષા બીક હતી, એટલે સામેથી ગુસ્સો થશે, આ થશે, પેલું થશે, એ બધી બાબતો હતી. અહીંયા આગળ એનાથી વિપરીત પરિસ્થિતિ થાય છે. અને એ શું થાય છે તો પ્રભુ એની આગળ પુકાર કરતો પસાર થાય છે. એને શું પસાર થાય છે તો એ કહે છે, પ્રભુ દયાળુ અને કૃપાળુ પરમેશ્વર, સહિષ્ણુ, સત્યવચની અને કરુણાનો સાગર. મોસેની અપેક્ષા હતી એક બાજુ ગુસ્સો કે કદાચ રોષ અને એ બધી, અહીંયા પ્રભુ એ બધું ભૂલી જઈને પણ પ્રેમના સાગર, દયાના સાગર, કરુણાના સાગર તરીકે એ ત્યાં એમની સામે આવે છે. સત્યવચની અને સહિષ્ણુ એટલે બીજાઓને સહી લેવા, અને સાચા અર્થમાં એ સહી લે છે. મોસે જે કદાચ ખોટું કર્યું ને એ બધું પણ પ્રભુ સહી લે છે, એ બધું સહી લે છે. અને પછી ત્યાં શું થાય છે તો મોસે ત્યાં આગળ તરત પ્રભુની આગળ સાષ્ટાંગ પ્રણામ કરે છે, નમસ્કાર કરે છે. ને પછી એ કહે છે, હે પ્રભુ, જો તારી મારા પર રહેમ નજર હોય, એ આજીજી કરે છે, અરજ કરે છે, પ્રાર્થના કરે છે. ને શું અરજ કરે છે કે તો તું અમારી સાથે આવ પ્રભુ, અને અમે ગમે તેટલા હઠીલા હોય તો પણ તું અમારા અધર્મ, અમારા પાપ માફ કર, અને અમને તારા પોતાના કરી લે. પ્રભુ એને કહે છે તથાસ્તુ, તારી ઈચ્છા
પૂરી થાવ, ત્યાં એ વાત કરવામાં આવે છે. એટલે અહીંયા પ્રભુ એક સંબંધ રાખનાર ઈશ્વર તરીકે, સંબંધ નિભાવનાર ઈશ્વર તરીકે, સંબંધ કેળવનાર ઈશ્વર તરીકે અહીંયા આપણી સમક્ષ રજૂ થાય છે. ઘણી બધી વખતે કદાચ આપણા સંબંધો કેવા હોય કે ઓકે મેં આ કામ આપેલું ને ના થયું એટલે પછી બીજા દિવસથી જજમેન્ટ શરૂ થઈ જાય, અરે એને આ કહ્યું ને એણે આ કર્યું, એને આવું કહેલું હતું ને આવું કર્યું, અને ત્યાંથી સંબંધોમાં તિરાડ થાય, એને આવું કર્યું. પણ પ્રભુ અહીંયા એ બધું ભૂલી જાય છે અને જે ખોટું થયું છે બધું ભૂલીને સંબંધ રાખનાર ઈશ્વર તરીકે, એટલે પ્રેમનો ઈશ્વર, કરુણાનો સાગર, દયાનો સાગર તરીકે તરી આવે છે ને એ જ બતાડે છે કે હું એકલો નથી, હું તમારી સાથે પણ સંબંધ રાખવા માગું છું, તમારી સાથે પણ ગમે તે પરિસ્થિતિમાં પ્રેમથી રહેવા માગું છું, અને આપણે બધા સાથે યુનિટીની ત્યાં એક વાત કરવામાં આવે છે, પ્રેમની વાત કરવામાં આવે છે. અરે આ પ્રેમ કદાચ ફક્ત સમજીને પૂર્ણ ના કરીએ પણ આપણા જીવનમાં, આપણા કુટુંબમાં, આપણી આજુબાજુમાં, આપણા પાડોશીઓ પ્રત્યે એ પ્રેમ બતાવીએ. એ ત્યાં પહેલો સંદેશ, પહેલું વાંચન તમને અને મને આપે છે. ત્યાર પછી બીજી બાબત, આજનું બીજું વાંચન, અને બીજું વાંચન કોરિન્થના ધર્મસંઘ પરના પત્રમાંથી લેવામાં આવેલું વાંચન, આ બીજા પત્રમાંથી લેવામાં આવેલું 13મો અધ્યાય, એટલે ઓલમોસ્ટ એના પત્રની પૂર્ણાહુતિ છે ને. એટલે કોરિન્થ જોડીને પાઉલ હવે દૂર જાય છે. હવે કોરિન્થમાં એમણે આ એક ફેરવેલ સ્પીચ જેવું, એટલે કે છેલ્લે જે સૂચનાઓ આપે ને એવી છેલ્લે જે સૂચનાઓ આપે છે ને, આ સૂચનાઓ મોટાભાગે બહુ દેહ વિદ્યા કે બહુ મોટી વાતો નહીં કરતા, પણ પ્રેક્ટિકલ જીવનની વાતો કરે છે. કેમ? એમના જીવનમાં એમણે અનુભવ્યું છે કે કોરિન્થમાં શું પ્રોબ્લેમ હતો. તો શું પ્રોબ્લેમ હતો? મોટાભાગે મોટા શહેરોમાં બહારથી આવીને લોકો રહેતા હોય, એટલે ત્યાં પણ બહારથી આવીને ઘણા બધા લોકો રહેતા, એટલે એમનામાં એકતાનો અભાવ જોવા મળે છે. એમનામાં સેપરેશન, બધા હું તમારાથી અલગ ઓર તમે મારાથી અલગ, ઇન્ડિવિજ્યુઅલિસ્ટિક લાઈફ, વ્યક્તિગત જીવન, મારા માટે હું ને મારું જીવન એ અગત્યનું છે. અને એ પ્રકારે એમનામાં ભાગલા અને લોકો પોતાનામાં જ રચ્યા પચ્યા રહે છે. બીજાને મદદ કરવાની ભાવના નથી કે બીજાને ઊંચા લાવવાની કોઈ ભાવના નથી. અને એ એમણે અનુભવ્યું છે ને, એટલે અહીંયા આજે આ પત્રમાં આગળ જણાવે છે ને. શું જણાવે છે? એ કહે છે, ભાઈઓ આનંદમાં રહેજો. પહેલી વાત કરે છે, આનંદમાં રહેજો. આજે તમે કે હું કદાચ આજે કોરિન્થના ધર્મસંઘ પર અને આજના કદાચ મણિનગર કે ગુજરાતના કે ભારતના કે દુનિયાના લોકો પણ એ જ પરિસ્થિતિમાં જીવે છે. એ કદાચ આ લખવામાં આવી 2000 વર્ષ પહેલાં, પણ આટલી પરિસ્થિતિમાં કંઈ ફરક નહીં થયો. અત્યારે પણ એ જ ભાગલા હોય, અત્યારે પણ એ જ વસ્તુઓ હોય ને એ બધું હોય ને. એટલે પ્રભુ આજે અહીંયા સંત પાઉલ વાત કરે છે, આનંદમાં રહેજો. ઘણી બધી વખતે આપણે શું થાય, આનંદમાં રહેવાની જગ્યાએ પહેલાંનો બંગલો જોઈને આપણે જીવ બાળીએ. આનંદમાં રહેવાની વાત ના આવે. અરે પેલો મર્સિડીઝ લાવ, પછી પ્રોબ્લેમ, રડવાનું ચાલુ થાય. અરે પેલો મર્સિડીઝ લાવ, હું પાછળ રહી ગયો, હું આવું રહી ગયો. ઘણી બધી વખતે કદાચ બીજાઓના લીધે આપણે દુઃખી થઈએ છીએ. ઘણી બધી બાબતોમાં બીજાઓને વધારે ટકાયા, મારે પ્રોબ્લેમ, મારે કેમ ઓછા આવ્યા, કમ્પેરિઝન, ત્યાં ઘણી બધી બાબતમાં પ્રોબ્લેમ છે. બીજી આગળ વાત કરે છે, દોષો સુધારજો. ત્યાં એ વાત કરે છે, દોષો સુધારજો. એટલે દોષો પોતાના સુધારવાની વાત છે, લોકોના દોષો કાઢવાની વાત નહીં. અહીંયા ઘણી બધી વખતે કદાચ આજુબાજુ, અરે પેલો આ પહેરીને આવેલો, પેલીએ આવું કર્યું, પેલાનું આવું થયું, ખબર નહીં. આપણે શું બધાની માથાકૂટ, કામ વગરના સેક્રેટરી લોકોના થઈને આપણે કામ કરતા હોય. અહીંયા કે જે દોષો સુધારજો, પોતાના દોષો સુધારવાની વાત છે કે મારામાં આ ભૂલ છે ને, કાલથી હું એમાં સુધારો કરું. એ ખૂબ જ અગત્યનું છે. અમારો ઉપદેશ ધ્યાનમાં રાખજો. એ કહે છે, હું પ્રભુના નામે ઉપદેશ આપું છું. અહીંયા મિસ્ટર સંદીપ કે એવી રીતે નહીં, એવી રીતે સંત પાઉલ પણ એ કહે પ્રભુના નામે તમને ઉપદેશ આપું છું. એટલે પિતા પુત્ર પવિત્ર આત્માને નામે કદાચ મને જે પ્રેરણા મળી છે એ પ્રેરણા તમારી આગળ રજૂ કરવામાં આવે છે. એ ઉપદેશ ધ્યાનમાં રાખજો. એક મનના થઈને રહેજો, શાંતિમાં રહેજો. પ્રેમ અને શાંતિ તથા પરમેશ્વર તમારી પડખે રહો. ખાસ કરીને માણસમાં અલગ અલગ મેન્ટાલિટી હોય. દાખલા તરીકે ક્રેબ મેન્ટાલિટી. ક્રેબ એટલે કરચલાઓને કદાચ તળાવમાં નાખી પેલા પીપળામાં કે એમાં નાખી દો તો એક કરચલો સેજ ઉપર આવે તો બીજો પકડીને એને નીચે પાડે.
કદાચ માણસની આ એક મેન્ટાલિટી છે, કદાચ આમાં આપણે પણ આવી શકીએ છીએ કે બીજાને ઉપર નહીં જવા દેવાના, એ મારાથી કેમ ઉપર જાય, એને કેમ કરીને નીચે પાડવાનું, બધી બાબતમાં પ્રયત્ન કરતા રહે. બધાના પરફેક્ટ ઉદાહરણ આપી શકું, અહીંના ને અહીંના પણ નહીં આપવા માગતો, પરફેક્ટ ઉદાહરણ આપી શકું એ જ. પણ બીજી મેન્ટાલિટી છે એ ગીધ મેન્ટાલિટી. ગીધ એટલે હંસામ તો કહે છે, તમે આકાશમાં કદાચ વી શેપમાં અમુક પક્ષીઓનું એક ઝુંડ ઉડતું દેખાય, અને એમાં શું છે, એક પક્ષી લીડ લે છે, એ પાંખો ફફડાવે ને એટલે એની સાઈડમાં જ એ પ્રમાણે બીજા પક્ષીઓ, જેથી શું થાય છે, પહેલાં પક્ષીની જે એની શક્તિ વપરાય છે એમાંથી પાછળના એ હવાના લીધે બીજા પક્ષીઓને મહેનત ઓછી કરવી પડે છે ને બધા પક્ષીઓ એની સાથે લાઈનમાં જાય છે. ને પછી શું થાય, જ્યારે પેલું આગળવાળું ત્યારે એને થાક લાગે તો ઓટોમેટિક પેલું બીજું આગળ જાય છે, કદાચ એને થાક લાગે તો ત્રીજું આગળ જાય છે, અને એ પ્રમાણે માઇલ્સ એન્ડ માઇલ્સ, કિલોમીટર્સના કિલોમીટર પણ એ દોડી શકે છે કે ઉડી શકે છે. આજે તમારા અને મારા માટે આ વિચારવા જેવો પ્રશ્ન છે કે કદાચ સંત પાઉલે ઘણું બધું કહ્યું, મારામાં કઈ મેન્ટાલિટી છે, કદાચ બીજાને પાડી નાખવાની કે બીજાને ઊંચા કરવાની, બીજાને મદદ કરવાની, બીજાને ટેકો કરવાની કે બીજાની ટીકા કરવાની વૃત્તિ ચોક્કસ. ઘણી બધી વખતે કદાચ ચર્ચમાં આવીને પણ બહાર નીકળીને એની જ આપણી વૃત્તિ, કમ્યુનિયન લઈને 2 મિનિટમાં ઈસુ ક્યાં ગાયબ થઈ જાય છે ખબર નહીં પડતી. અમુક વખતે 2 મિનિટમાં બહાર જઈને પેલાનું આવતું ખબર નહીં ત્યાં આપણે. અને એટલે આજે ત્યારે આગળ કહે છે, પવિત્ર ભાવે ભેટીને એકબીજાને અભિવાદન કરજો, અને આગળ કહે છે, તમને સૌને પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, પરમેશ્વરનો પ્રેમ અને પવિત્ર આત્માનો સાથ સતત પ્રાપ્ત થાઓ. ત્યાં 3 પિતા, પુત્ર અને પવિત્ર આત્માની વાત કરવામાં આવે છે, અને એ જ ત્રૈક્ય પરમેશ્વર એ સાથે મળીને એક બને છે. અને એ જ આજે સંદેશો બહુ સ્પષ્ટ છે કે 3 મળીને એક પરમેશ્વર એક બનતા હોય તો આપણે પણ મારા કુટુંબને કેમ એક ના રાખી શકું, મારા દીકરાઓને કેમ એક ના રાખી શકું, મારી દીકરીઓને કેમ એક ના રાખી શકું, મારા સમાજમાં મારા પાડોશી સાથે કેમ એક ના રહી શકું, મારા આજુબાજુવાળાને કેમ એક ના રાખી શકું. એ કદાચ દરેકના માટે વિચારવાનો વિષય છે. અને એટલે આપણે પણ એ કરુણા, એ દયાના સાગર જેવા બનીએ. અને એટલે ખાસ કરીને મોસેની એ પ્રાર્થના આપણી પણ પ્રાર્થના હોવી જોઈએ કે હે પ્રભુ, અમારા ગમે તેવા અધર્મ હોય, અમારા પાપ માફ કરીને તું અમને તારા પોતાના કરીને અમારી સાથે તું રહે, એ જ પ્રાર્થના કરવી. સંત યોહાન કૃત શુભ સંદેશમાંથી લેવામાં આવેલું આજનું 3જું વાંચન. અને ત્યાં જોઈએ તો ઓલરેડી નિકોદેમસ સાથે આ પ્રભુ ઈસુ વાત કરે છે. લગભગ રાત્રિના સમયે આ વાતચીત ચાલી રહી હોય એવું જણાય આવે છે. અને શું થાય તો નિકોદેમસ આ એક યહૂદી છે, અને થોડો સ્ટ્રોંગ યહૂદી છે, પણ એને લાગે છે કે મારામાં કશું ખૂટે છે, મારામાં જીવનમાં જે કાંઈ અંધકાર છે ને એ આ ભાઈ જ કશું સાચો રસ્તો બતાવી શકે છે. ને એટલે એ પ્રભુ પાસે આવે છે. એણે પોતાની મારા ધર્મમાં કે મારા એમાં રહેલી ભૂલ સુધારવી છે, ને એટલે એ પ્રભુ પાસે આવીને પ્રભુને પ્રશ્ન અમુક પૂછે છે, અને પ્રભુ ઈસુ એને જવાબ આપે છે. તો શું કહે છે, ઈશ્વરને જગત પર એટલો તો પ્રેમ હતો કે તેણે પોતાનો એકનો એક પુત્ર આપી દીધો. અહીંયા પિતાને એક સેક્રિફિશિયલ લવ, એટલે પિતાનો સેક્રિફિશિયલ લવ, બીજાના માટે ત્યાગ કરવાની વૃત્તિ, અને સૌ પ્રથમ પ્રભુથી શરૂઆત થાય છે. પ્રભુથી શરૂઆત થાય છે. કોણે? ઈશ્વરને જગત પર, એટલે ત્યાંથી શરૂઆત થાય છે. ઈશ્વરને પ્રેમ હતો એટલે બધું શરૂઆત થયું. ને ત્યાં શું છે, મોટાભાગે યોહાન કૃત શુભ સંદેશની અંદર આખા શુભ સંદેશમાં એક જ વસ્તુ જોવાય તો જગત એટલે પાપની જગ્યા છે. ત્યાં બધા તૂટેલું ફૂટેલું છે, એટલે બ્રોકન વર્લ્ડ, એમાં જુદી જુદી બીમારી કે બીજું ને ત્રીજું ને બધું આવે છે. અંધકાર છે, પાપમાં લોકો જીવે છે, એ જગત બતાડવામાં આવે છે અહીંયા. અને એવા જગતને પ્રભુ પ્રેમ કરે છે, ઈશ્વર પ્રેમ કરે છે. કેમ કે એને એટલે પ્રેમ હતો, એટલે એવા જગતને પ્રેમ કરીને એ કહે છે પોતાનો એકનો એક પુત્ર આપણા માટે આપી દીધો. એની પાસે બીજી કોઈ ચોઈસ નથી, એક જ ચોઈસ, પોતાનો એકનો એક પુત્ર એણે આપી દીધો. અને એટલે એ પિતા અને પુત્રની ત્યાં વાત કરવા માટે સેક્રિફિશિયલ લવ, અને પિતા પુત્ર, અને એટલે સર્જનહાર એ પિતા, પ્રભુ ઈસુ એ મુક્તિદાતા, અને
ત્રીજું પવિત્ર આત્મા એ જીવનનો રસ્તો બતાવનાર, એ બંનેનો પ્રેમ આપણા તરફ પડે છે. એ પવિત્ર આત્મામાં આપણે જોઈ શકીએ છીએ. એટલે ત્યાં આગળ શું કહે છે કે જે કોઈ ઈશ્વર તેણે પોતાના એકનો એક પુત્ર આપી દીધું, જેથી એનામાં શ્રદ્ધા રાખે તે નાશ ન પામે પણ શાશ્વત જીવન પ્રાપ્ત કરે. અને હેતુ કેમ આપે છે તો કે જે આ બ્રોકન વર્લ્ડને બચાવવા માટે, આ દુનિયામાં જે કંઈ પાપમય છે, અંધકાર રૂપ છે, એ બધાને બચાવવા માટે. એટલે કે છે જો તમે એનામાં શ્રદ્ધા રાખો તો જીવન પામે. જે કોઈ એનામાં શ્રદ્ધા રાખશે શાશ્વત જીવન મળશે, પણ જે શ્રદ્ધા નથી રાખતો એનો નાશ થાય છે. અને એટલે અહીંયા શ્રદ્ધા એટલે પ્રેક્ટિકલી મારી બિલીફ કે મારી માન્યતા એટલું જ નહીં કે હું પ્રભુ ઈસુને માનું છું કે પ્રભુ ઈસુ આવા કે પહેલાં એવું કે જે વાત કરે છે સાચી. ના, પ્રભુ ઈસુના મૂલ્યો, એમણે બતાવેલો રસ્તો મારા જીવનમાં છે કે કેમ, એ એટલું જ અગત્યનું છે. અને એ સાચી શ્રદ્ધા છે. એટલે અંગત સંબંધ પ્રભુ ઈસુ સાથે મેં કેળવ્યો છે કે કેમ, એ ના કેળવ્યો હોય તો કદાચ દરેકના માટે પ્રશ્ન છે. ને ત્યારે ત્યાં કહેવામાં આવે છે પણ જે એની પર શ્રદ્ધા રાખતો નથી, એના મુજબ ચાલતો નથી, એ નાશ પામે છે. અને એટલે અહીંયા સજાપાત્ર કે જે પુત્રને એટલા માટે મોકલ્યો, એ ઈશ્વરે પોતાના પુત્રને જગતમાં મોકલ્યો છે તે જગતને સજાપાત્ર ઠરાવવા માટે નહીં. ઘણી બધી વખત સજાપાત્ર ઠરવાનું, દાખલા તરીકે આમ જોવા જઈએ તો કદાચ અત્યારે અહીંયા FM ઘણા બધા સિગ્નલ્સ વાગતા હોય, ચાલતા હોય, પણ ધ પર્ટિક્યુલર ઇન્સ્ટ્રુમેન્ટ ના હોય તો તમે એ ગીતનો અનુભવ કરી શકવાના નથી, એ સિગ્નલોનો અનુભવ ના કરી શકવાના, તમે જોડાઈ શકવાના નથી. અને એટલે જે સિગ્નલ નથી એવું નથી, સિગ્નલ છે પણ આપણે એની સાથે જોડાયેલા નથી, તો ઓટોમેટિક એમાં આપણે જોડાયેલા ના હોય તો કોનો વાંક? એ આપણો વાંક છે. એ સિગ્નલ નથી એવી વાત નથી, સિગ્નલ છે. એ જ આજે પ્રભુ પણ એ જ વાત કરે છે કે જો તમે પ્રભુ સાથે જોડાયેલા ના રહો તો એ તમને સજાપાત્ર નથી ઠરાવતો, પણ તમે પોતે સજાપાત્ર ઠરો છો કે તમે એની રેન્જમાં આવતા નથી. તમે એની રેન્જમાં ના આવો તો ચોક્કસ તમે પોતે સજાપાત્ર ઠરો છો. અને એટલે પ્રભુના બતાવેલા બધાને કોમન એક હાકલ મળી છે કે આવું સારું કરવાનું, પણ ના કરીએ તો શું છે? ના કરો તો પ્રોબ્લેમ છે. એ પ્રોબ્લેમ છે પોતે કે ભાઈ મેં જાતે નથી કર્યું. એટલે કે છે કે એ સજાપાત્ર નહીં ઠરાવતો, પણ માણસ પોતે સજાપાત્ર ઠરે છે. અને એટલે એક હાકલ છે. એ હાકલ કઈ છે કે અંધકારથી પ્રકાશ તરફ જવાનું, અંધકારથી પ્રકાશ તરફ જવાનું. કદાચ યોહાન શુભ સંદેશમાં ત્યાંથી શરૂઆતના અધ્યાયમાં તમે જુઓ તો અંધકાર અને પ્રકાશની વાત કરવામાં આવે છે કે જે પ્રકાશ જગતમાં આવ્યો પણ તેને કોઈએ પીછાન્યો નહીં. અને એ જ હાકલ છે, એ પ્રકાશને પીછાનવાની વાત છે. ત્યાં આગળ પ્રભુ પોતે વાત કરે છે અને કે પ્રભુ તો વાત કરે છે કે હું જગતનો પ્રકાશ છું, આઈ એમ ધ લાઇટ ઓફ ધ વર્લ્ડ. એ લાઇટને સ્વીકારીને કદાચ એને બીજા તરફ એનો પ્રકાશ આપણે ફેલાવીએ, એ હાકલ આપેલી છે. આજે ખાસ કરીને પ્રભુ પાસે કૃપા માંગીએ કે આપણા અંધકારની અંદર એ પ્રકાશને પ્રકાશવા દઈએ અને અંધકારમાંથી પ્રકાશ મેળવીને આપણે સાચા જીવન તરફ વળીએ. માટે ખાસ પ્રભુ પાસે કૃપા અને આશીર્વાદ માંગીએ. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમીન.